સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ કોર્સનું ફાઇનલી 2024 માટેનું રજિસ્ટ્રેશન પ્રોસેસ જે ગઈકાલે અપડેટ આવી હતી તો ફાઇનલી એ શરૂ થઈ ગયું છે. જે મેં કાલે વિડીયો બનાવ્યો હતો એની તારીખ ડિક્લેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર એક મહત્વની મુદ્દા પર ચર્ચા કરવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પેરામેડિકલ કોર્સમાં જે ઉપલબ્ધ બેઠકો છે અને બીજું કે એક ગુડ ન્યૂઝ છે તમારા માટે કે નવી નર્સિંગ કોલેજો ખુલવા જઈ રહી છે એની પણ આપણે ડિટેલમાં વાત કરવાના છે અને બીજી પણ કેટલીક ચર્ચા વિડીયોમાં કરવાની છે. તો જો મિત્રો, અહીંયા તમને એક આર્ટિકલ આવે છે ન્યૂઝપેપરમાં, એ તમને દેખાતો હશે. ઓકે, તો હવે જો અહીંયા લખ્યું છે કે હાલમાં જે 1165 કોલેજોમાં 56,754 બેઠક ઉપલબ્ધ છે. એટલે આખા પેરામેડિકલ કોર્સમાં કેટલી કોલેજો છે તો કે 1,165 જેટલી કોલેજો છે અને એમાં 56,000 ટોટલી બેઠકો કેટલી છે પેરામેડિકલની, તો 56,754 બેઠકો પર તમને એડમિશન મળવા જઈ રહ્યું છે 2024માં. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, બીપીટી, બીઓપી, બીઓટી, બરાબર, બીઓ, પછી બીએનવાયએસ અને બીએએસએલપી કોર્સ. તો આ બધામાં ટોટલી સરકારી અને સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ કોલેજોની કેટલી બેઠકો છે દર્શાવી દેવામાં આવી છે. તમે અહીંયા દેખાતો હશે. તો બીએસસી ની કુલ બેઠકો છે 16,245, પછી જીએનએમ ની છે 22,492 અને એએનએમ ની છે એ છે 12,193, બીપીટી ની છે 5,346 અને બીઓપી, બીઓટી, બરોબર, તેની 20 છે અને બીઓ, બીએનવાયએસ એની 30 છે અને બીએએસએલપી ની 60 બેઠકો છે. એમ થઈને ટોટલ થાય છે 56,754 બેઠકો પર તમને એડમિશન મળવાનું છે. આ તમને મેં એટલા માટે કીધું કે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરો છો, રજિસ્ટ્રેશન પ્રોસેસ કરો છો, તો કઈ કોલેજો છે સ્વનિર્ભર સરકારી, કેટલી બેઠકો છે તમને ખ્યાલ આવે અને તમારા મેરિટ માર્કના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એનો ખ્યાલ આવે. હવે મેં આપણે વાત કરી છે તો કે નવી નર્સિંગ કોલેજ માટે 200 અરજી આવી છે. નવી નર્સિંગ કોલેજ મિત્રો ખુલવા જઈ રહી છે. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ વાંચીએ તો રાજ્યમાં નવી નર્સિંગ કોલેજો શરૂ કરવા વિવિધ સંસ્થા પાસેથી 21 મે સુધીમાં અરજી મંગાવી હતી. સૂત્રો કહે છે કે અરજી મંગાવવાની મુદત પૂરી થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 200 થી પણ વધારે અરજીઓ આવી છે. આગામી દિવસોમાં અરજીઓની ચકાસણી બાદ નવી કોલેજોને મંજૂરી આપવાની પ્રક્રિયા કરાશે, જેના કારણે નર્સિંગમાં હાલ ત્રણેય કોર્સને મળીને 50,930 બેઠકો ઉપલબ્ધ છે તેમાં પણ વધારો થશે. બરોબર. ઓકે, તો આ 3 કોર્સ છે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, બરોબર. તો જે પણ સ્ટુડન્ટ 3 કોર્સમાં એડમિશન લે છે એમના માટે ફાઇનલી ગુડ ન્યૂઝ કહેવાય. તો 50,930 જેટલી બેઠકો તો છે જ, પરંતુ ઉપરાંત 200 થી પણ વધુ અરજી આવી છે. એટલે નવી કોલેજોની મંજૂરી આવશે નર્સિંગ કોલેજ માટે, જેથી બેઠકો પણ વધશે અને જે પણ સ્ટુડન્ટને મેરિટ માર્કના આધારે જે એમની નજીકની કોલેજો હોય કે નવી કોલેજો ખુલવા બાબતે એમના માટે ગુડ ન્યૂઝ કહેવાય. બરોબર. ફિઝિયોથેરાપી સહિતની 4 કોર્સમાં પ્રવેશ થિયરી પ્રેક્ટિકલના 50% જરૂરી. ઓકે, એટલે ફિઝિયોથેરાપી સહિતના જે બીજા 4 કોર્સ છે એમાં પ્રવેશ માટે થિયરી અને પ્રેક્ટિકલના 50% જરૂરી છે. જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે મેં આગળ વાત કરી હતી, ડોક્યુમેન્ટ નો જે વિડીયો બનાવ્યો હતો, બરોબર. તો એમાં આપણે વાત કરી હતી તે મુજબ જે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારે જોઈ લેવો. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ તો કે રજિસ્ટ્રેશન પ્રોસેસની જે પ્રક્રિયા છે, પિન ખરીદી છે, એ તમામ પ્રોસેસ તમારે કઈ રીતે કરવાની છે. જો પિન ખરીદીથી લઈને હેલ્થ સેન્ટર વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એપોઇન્ટમેન્ટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા જોવાના છે. તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો સંપૂર્ણ જોતા રહો કે જેથી તમને કોઈ બી કન્ફ્યુઝન આ વિડીયોમાં નહીં રહે. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ પિન ખરીદીની પ્રોસેસ તમારે કેવી રીતે કરવાની છે. જે 14 ડિજિટ પિન આવે છે, યુઝર આઈડી છે, કેવી રીતે આપવાનો છે, એ કેવી રીતે લાવવાનો છે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે કેવી રીતે કરવાની છે. તો ચાલો મિત્રો એની સંપૂર્ણ માહિતી જોઈએ. હવે એક વાત બીજી કરી દઉં કે જો મેં પેરામેડિકલ કોર્સનો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટનો વિડીયો બનાવ્યો હતો કે જેમાં મેં કીધું હતું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જે તમારે કાઢી રાખવાના છે, તો એ સંપૂર્ણ વિડીયો પહેલા જોઈ લેવો. કારણ કે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, હેલ્થ સેન્ટર પણ એ જ લઈ જવાના છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ. એટલે પહેલા જોઈ લેવો અને ત્યારબાદ પિન ખરીદીની પ્રોસેસ જે બધું છે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ તમારે કરવાની રહેશે. ઓકે, તો હવે તો તમારે પહેલા તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ છે, શાંતિથી જોજો, કોઈ બી કન્ફ્યુઝન નહીં રહે. આ વિડીયો જોયા પછી જ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, એમને કરવાનું નથી તો તમને બહુ ભૂલ થઈ શકે છે. ઓકે, પહેલા તમારે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે MEDADM ગુજરાત નામની, એના પર તમારે આવી જવાનું છે. હવે આ વેબસાઇટ પર ઓપન કરશો ત્યારબાદ તમને અહીંયા દેખાશે જે પેરામેડિકલ સેશન છે આપણું આ વાળું, બરોબર. તો આ વાળું સેશન તમારે એના પર ક્લિક કરવાનું છે. હવે કાલથી આ પ્રોસેસ ચાલુ થવાની છે, બરોબર છે. આના પર તમારે ક્લિક કરવાનું છે. હવે કાલથી તમને આવો ઓપ્શન એક દેખાવા મળી જશે, ઓનલાઈન પિન ખરીદવા, અહીં ક્લિક કરો એવો, બરોબર. તો હવે તમારે પિન ખરીદવા માટે સૌપ્રથમ અહીંયા ક્લિક કરવાનું રહેશે. હવે ઓનલાઈન પિન ખરીદી પર ક્લિક કરો છો, બરોબર. ત્યારબાદ અહીંયા આવું ઓપ્શન દેખાશે ઓનલાઈન પિન પરચેસ નો. હવે ઓનલાઈન પિન પરચેસ નો ઓપ્શન દેખાય, ઓકે, તમારી સામે એક આવું ફોર્મેટ ઓપન થશે જેમાં તમારે તમારી વિગતો બધી નાખવાની છે પિન ખરીદવા માટે. તો તમારો HSC એટલે કે જે ધોરણ 12 ની એક્ઝામ આપી હશે એનો સીટ નંબર નાખવાનો છે. નેમ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર HSC માર્કશીટ, HSC માર્કશીટ પ્રમાણે તમારું નામ નાખવાનું છે.
સ્ટુડન્ટનું ઈમેલ એડ્રેસ અને સ્ટુડન્ટનો મોબાઈલ નંબર નાખવાનો છે, એમાઉન્ટ 1000 રૂપીસ પે કરવાની થશે અને કેપ્ચા કોડ નાખી દેવાનો છે જે અહીંયા દર્શાવ્યો છે અને પે બટન પર ક્લિક કરશો બરોબર તો તમારી પિન ખરીદી જે છે એ થઈ જશે બરોબર. તો અહીંયા મેં જેમ કીધું એ પ્રમાણે જો અહીંયા નાખી દીધું છે આ મુજબ. ત્યારબાદ આવું એક્સિસ બેંકનું જે છે આવું પેજ ખુલશે પેમેન્ટ માટે. ત્યારબાદ પ્રોસીડ ટુ પે કરવાનું છે બરોબર. જે પ્રમાણે તમને એમાં કીધું એ પ્રમાણે જતા જવાનું છે અને તમારે જે બી પ્રમાણે તમારું પેમેન્ટ કરવું હોય બરોબર, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, નેટ બેન્કિંગ હોય, ઓનલાઈન જે બી હોય એ પ્રમાણે તમારે બધી કાર્ડની બધી વિગતો નાખી દેવાની છે અને લાસ્ટમાં તમારે ઓટીપી નાખીને સબમિટ કરો છો. ત્યારબાદ તમારું પેમેન્ટ છે એ કન્ફર્મ થઈ જશે બરોબર. અને બીજી વાત એ કરી દઉં કે તમારું જે નેટ છે ઓકે, નેટ જે છે તમારું એ તમારે સારી સુવિધાનું જે છે તો ઓછું નેટ આવતું હોય તો તમારે નથી કરવાનું, બીજા કોઈના હોટસ્પોટથી તમારે કરવાનું છે જેનું સારું નેટ આવતું હોય 5G. તો એ પ્રમાણે તમારે પેમેન્ટ કરી દેવાનું છે. જેવું તમે પેમેન્ટ કરશો તો આવું એક પેજ દેખાવા મળશે જેમાં ટ્રાન્ઝેક્શન આઈડી હશે, ફૂલ નેમ હશે, તમારું ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સક્સેસ હશે, બેંક રેફરન્સ નંબર હશે, યુઝર આઈડી રજીસ્ટ્રેશન નંબર હશે અને તમારો જે 14 ડિજિટનો પિન છે એ બી હશે બરોબર. એટલે તમારે યુઝર આઈડી એટલે આખાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, આખી આની પીડીએફ જ કદાચ આવી જશે એટલે ટ્રાન્ઝેક્શન સક્સેસ એવું બતાવશે એટલે તમારું પેમેન્ટ થઈ ગયું છે, તમારી પિન ખરીદી જે છે એ સક્સેસફુલી થઈ ગઈ છે બરોબર. એ યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન ખાસ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો અને બને તો તમારા જે બીજા કોઈ ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય એમનામાં મોકલી રાખજો કે ખોવાઈ રહે તો પછી આગળથી લોચા ના આવે. જો આ રીતનો યુઝર આઈડી અને પિન નંબર આવશે 14 ડિજિટનો બરોબર છે. તો આ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આટલું થઈ જાય બરોબર, ત્યારબાદ તમારે જો રજીસ્ટર પર ક્લિક કરવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પ્રવેશ સમિતિની વેબસાઇટ ખુલશે. આટલું થઈ જશે ત્યારબાદ તમારે રજીસ્ટર પર ક્લિક કરવાનું છે અને પિન ખરીદી બાદ તમે રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ મિત્રો આટલા જે અભ્યાસક્રમમાં છે એમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી. હવે જો ડોક્યુમેન્ટનું મેં તમને કહી દીધું, ડોક્યુમેન્ટ જે મેં તમને વિડીયો આપી દીધો છે એ જોઈ લેવો. એ પ્રમાણે ડોક્યુમેન્ટ પહેલા તમારે રેડી જ રાખવા, પછી જે તમારે ફોનથી બી રજીસ્ટ્રેશન કરી શકો છો, સાયબર કેફેમાં જઈને બી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો બરોબર. તો બે પ્રકાર તમે રજીસ્ટ્રેશન કરી શકો, પણ આ વિડીયો જોઈ લેજો કે જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. હવે જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે કે વેબસાઇટ પર જઈને ઓનલાઈન લોગિન કરીને રજીસ્ટ્રેશન પાર્ટ 1 માં જઈને માંગેલ માહિતી તમારે ભરવાની છે. તો પહેલા તો 5 આંકડાનો સિરિયલ નંબર એ તમારો યુઝર આઈડી થશે અને 14 આંકડાનો લખેલો હશે એ તમારો પિન નંબર થશે જે આપણને આગળ આવી ગયો એ બરોબર. હવે જો તમારે આ સેશનમાં ફરી જવાનું છે. આ સેશનમાં તમે ક્લિક કરો છો પેરામેડિકલ સેશનમાં, ત્યારબાદ ઓનલાઈન પિન ખરીદવા તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો એવું સેશન દેખાવા મળશે. તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પિન પરચેસ હવે તમારી થઈ ગઈ છે. હવે તમારે ક્લિક કરવાનું છે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઓર લોગિન પર બરાબર. આટલું ક્લિક કરો છો જો જુઓ હવે બે પ્રકારનો તમને ઓપ્શન દેખાશે, એક તો રજીસ્ટર યુઝર લોગિન હિયર અને ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન. તો તમે હજી નવા જ ફ્રેશ રજીસ્ટ્રેશન કરો છો એટલે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે બરાબર. રજીસ્ટર યુઝર લોગિન કોના માટે છે કે જેને રજીસ્ટ્રેશન પહેલા કરી દીધું છે એના માટે છે બરાબર. એટલે હવે તમારે બાકી છે એટલે નવું રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. હવે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે એક આવું પેજ ઓપન થશે જેમાં તમારે સિરિયલ નંબર ઓફ પિન એટલે કે જે તમારો યુઝર આઈડી નાખવાનો છે, 14 ડિજિટનો પિન નાખવાનો છે, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, કેપ્ચા કોડ નાખો છો અને સબમિટ કરો છો બરોબર. ત્યારબાદ તમારી સામે આવું એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ ડિટેલ ભરવાની આવે છે બરોબર. હવે જુઓ અહીંયા લખ્યું છે કે કેન્ડિડેટ ફૂલ નામ. તો ધોરણ 12 ની માર્કશીટ પ્રમાણે તમારે તમારું નામ લખી દેવાનું છે જેવું HSC માર્કશીટમાં છે એવું, કોઈ ભૂલ ના થવી જોઈએ. બીજું કે તમારી માતાનું ફૂલ નેમ લખવાનું છે, પિતાનું ફૂલ નેમ લખવાનું છે બરોબર છે. ફૂલ નેમ જે હોય એકલું નામ નહીં લખવાનું. બર્થ ડેટ લખી દેવાની છે, જેન્ડર લખવાનું છે, કેટેગરી લખવાની છે. તમે જે બી કેટેગરીમાં આવો છો SC BC હોય, SC ST જનરલ કેટેગરી એ બધી. જેન્ડર લખવાનું છે, કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર. નોન ક્રિમિનલ કોના માટે? SC BC માટે. કાસ્ટ સર્ટિફિકેટ બધાને લખવાનું છે જે બી કેટેગરીમાં આવે છે. ખાલી જનરલ કેટેગરી વાળાને આ બે સ્કીપ કરવાના છે અને નોન ક્રિમિનલ જે છે એ ખાલી SC BC માટે છે બરાબર. પછી તમારું એડ્રેસ લખવાનું છે, પછી તમારો જિલ્લો લખવાનો છે, પછી તમારો પિનકોડ, તાલુકો, એ બધી જ જુઓ અહીંયા જેટલી બી ડિટેલ આપી દીધી છે, બર્થ કન્ટ્રી, બર્થ સ્ટેટ, બર્થ સિટી, એ બધું શાંતિથી એકદમ મસ્ત રીતે ભરી દેવાનું છે. અને ત્યારબાદ તમારે આગળ જુઓ અને નીચે હવે તમારે અહીંયા જુઓ આગળ જોઈએ ઓકે. તો હવે તમારે અહીંયા SSC ના માર્ક્સ લખવાના છે ધોરણ 10 ના. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ ઓપ્ટેન માર્ક્સ એટલે કે જે ધોરણ 10 ના જે કુલ ગુણ હોય અને એમાંથી કેટલા કુલ ગુણ મેળવેલા છે એ લખવાના છે અને ગણિત વિષયમાં કેટલા કુલ ગુણ હતા અને ગણિત વિષયમાં કેટલા મેળવેલ ગુણ છે. તો મેળવેલ બધા ગુણ તમારે અહીંયા લખવાના છે અને કુલ ગુણ છે બધા તમારે અહીંયા લખી દેવાના છે બરોબર. કોઈ આવી જશે કદાચ ના હોય તો તમારે લખી દેવાના છે. SSC ના માર્ક્સ ભરી દેવાના છે, તમારી વિગતો ભરી દેવાની છે બરોબર. ત્યારબાદ આવશે મિત્રો તમારા ધોરણ 12 નું જે
બધી ડિટેલ ભરવાની, બરોબર. તો અહીંયા જો મેઇન તમારે ધોરણ 12 ની ડિટેલ ભરવાની છે. હવે આમાં ભૂલ ના થવી જોઈએ, બરોબર. આના આધારે તમારું મેરિટ જે છે આખું તૈયાર થવાનું છે. તો તમારો સીટ નંબર અહીંયા લખવાનો છે, પાસિંગ યર લખવાનું છે, સ્ટુડન્ટ આઈડી લખવાનું છે, મંથ લખવાનું છે, પાસિંગ બોર્ડ લખવાનું છે, જે તમારું જીએસસીબી હોય, સીબીએસઈ, એનઆઈઓએસ બધું જે બોર્ડ હોય કોઈ બી એ લખી દેવાનું છે. પછી કેટલા અટેમ્પમાં, જો પહેલા અટેમ્પમાં પાસ કરીએ તો 1 લખી દેવાનું છે, જો 2 અટેમ્પ લાગ્યા હોય તો 2 લખવાનું છે. એ રીતે તમારે આ બધી જ વિગતો જો શાંતિથી જે તમને ખબર પડે એ રીતે ભરી દેવાની છે. તમારું ગ્રુપ કયું છે, પછી સ્કૂલ સિચ્યુએશન ઇન ગુજરાત, બરોબર છે, એ બધું તમારે લખી દેવાનું છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધાના માર્ક્સ લખી દેવાના શાંતિથી. ઇંગ્લિશના માર્ક્સ ગ્રાન્ડ ટોટલ કેટલા થાય છે એ બધા 12ના જે તમારી માર્કશીટમાં આપ્યું હશે, બરોબર. પછી જો સીબીએસઈ ની માર્કશીટ છે તો વિદ્યાર્થીઓ સીબીએસઈ પ્રમાણે આ માર્કશીટ થી આ ભરવાનું છે, બરોબર. પછી એનઆઈઓએસ જેને બોર્ડ લાગે છે તો એનઆઈઓએસ માર્કશીટ પ્રમાણે એમને વિગતો ભરવાની છે, બરોબર. તો આ જે પ્રમાણે માર્કશીટ પ્રમાણે જેટલું બી સેમ છે એ બધું તમારે ભરી દેવાનું છે. કોઈ બી વિગતોમાં લોચા ના આવે, યાદ રાખજો. પછી જે બી વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે એની માર્કશીટ હોય એ પ્રમાણે એની વિગતો ભરી દેવાની છે, જેમ અહીંયા દર્શાવ્યું છે, બરોબર. ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ માટે નીચે મુજબની વિગતો ભરવાની છે, જે બી ઉચ્ચતર બુનિયાદી પ્રવાહમાં આવે છે. પછી વ્યવસાય લક્ષી પ્રવાહ માટે, બરોબર. તો મોટાભાગના વિદ્યાર્થીઓ તો કેવા છે, જીએસસીબી મુજબ જ આ જે પ્રક્રિયા છે, કમિટી છે, તો મેઇન જે છે મોટાભાગના 80% વિદ્યાર્થીઓ જીએસસીબી ના છે. માંડ કોઈ એવા હોય કે જે સીબીએસઈ છે, એનઆઈઓએસ છે, બરોબર. એટલે એમને ધોરણ 12 ની જે જીએસસીબી તરફથી મળેલી માર્કશીટ છે એ જ આવશે, બરોબર. તો એ પ્રમાણે જે છે તમારે વિગતો ભરી દેવાની છે. એટલે કે લાગુ પડતી અન્ય માહિતી, ફોટો, સહી, પાસવર્ડ. ઓકે, તો હવે જો તમે અહીંયા ફિઝિકલ પછી અહીંયા પર્સનલ ડિટેલ્સ ભરવાની છે. ફિઝિકલ હેન્ડીકેપ છો, બરોબર છે, જો ના હોય તો અહીંયા નહીં કઈ ભરવાનું. વિડો પછી ઓર્ફન હોય તો એ બી તમારે નહીં ભરવાનું, જો તમારે લાગુ ના પડતું હોય તો, બરોબર. દિવ્યાંગ બાળકોને અહીંયા ભરવાનું રહેશે, ઓર્ફન બાળકોને ભરવાનું રહેશે, બરોબર. પછી ફોટોગ્રાફ તમારે અહીંયા અપલોડ કરવાનો છે, તમારો ફોટો, બરોબર છે, જેટલી બી સાઈઝમાં કીધું છે એટલી સાઈઝમાં. પછી તમારી સિગ્નેચર, પછી તમારો પાસવર્ડ અહીંયા એક બનાવી દેવાનો છે, જે પ્રમાણે અહીંયા લખ્યું છે, અને પાસવર્ડ લખી રાખજો, બરોબર છે. જો પાસવર્ડ પછી ખોવાઈ જશે તો પછી ફરી એ નહીં થાય, તમારે ભૂલ આવશે ને પછી ખોલાવાનું હશે તો પાસવર્ડ પછી નહીં હોય તો એ ઓપન નહીં થાય, બરોબર. પછી પાસવર્ડ ક્રિએટ કરી દો છો, બરોબર છે, જો અહીંયા દર્શાવ્યું છે એ મુજબ જ આ પ્રક્રિયા કરવાની છે. ફોટો સિગ્નેચર અપલોડ કરી દીધી, પાસવર્ડ લગાવી દીધો, ત્યારબાદ તમારે છેલ્લું સબમિટ છે અહીંયા કરી દેવાનું છે. અહીંયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી નહીં થતી, હજી પહેલો ભાગ જે છે પત્યો છે, આ યાદ રાખજો. હજી રજીસ્ટ્રેશન પ્રક્રિયા 50% જ પૂરી થઈ છે. હવે અહીંયા સબમિટ કરી દો છો, જો પાસવર્ડ યાદ રાખો, અહીંયા એવું લખ્યું છે, બરોબર. હવે સબમિટ કરશો ત્યારબાદ ઓટીપી આવશે, ઓટીપી અહીંયા તમારે નાખી દેવાનો છે, બરોબર છે. થોડી રાહ જોવી પડશે અને ત્યારબાદ આગળનું પેજ ખોલશે અને પાર્ટ 2 શરૂ થશે, જેમાં તમારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહે છે, બરોબર. તો પાર્ટ 2 ચલો આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈએ વેબસાઇટ પર જઈને ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા. પાર્ટ 2 હવે આપણે જોઈએ છે. તો જુઓ, પહેલા તો તમારે આટલી જે પ્રોસેસ છે બધી કરી દેવાની છે. હવે મેઇન વાત અહીંયા આવે છે, તમે રજીસ્ટ્રેશન કરી દીધું છે, બરોબર. તમે આખા જે છે બહાર એક્ઝિટ થઈ જશો, પાર્ટ 1 પતાવશો પછી. હવે તમારે આના પર ક્લિક કરવાનું છે, રજીસ્ટ્રેશન યુઝર્સ લોગિન હિયર પર. હવે તમે રજીસ્ટ્રેશન તો થઈ ગયું છે એટલે તમારે આમને કંઈ જોવાનું નથી. હવે યુઝર આઈડી, પાસવર્ડ, પિન અને કેપ્ચા નાખીને સબમિટ કરશો, ત્યારબાદ જો એક આવું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે રજીસ્ટ્રેશન ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. હવે તમારે જો રજીસ્ટ્રેશન ડિટેલ પાર્ટ 1 પતી ગયું છે, પ્રિન્ટ રજીસ્ટ્રેશન ડિટેલ્સ કરી દેવાનું છે, જે તમને આવી જ રહી છે. હવે બીજો પાર્ટ છે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2, જે તમારે બાકી છે, બરોબર. હવે એના પર ક્લિક કરો છો ત્યારબાદ જો એક આ પ્રકારનું પેજ જે છે ઓપન થશે, જેમાં તમારે ધોરણ 10 ની માર્કશીટ ઓરિજિનલ બધું અપલોડ કરવાનું છે. 12 ની માર્કશીટ જે તમારે મેં કીધું કે સ્કેન કરીને રાખવાનું છે પીડીએફ ફાઇલ તરીકે, બરોબર. અને એટલા જ જે સાઇઝ છે એમાં રાખવાનું છે, જે આમાં દર્શાવ્યું છે એ મુજબ, બરોબર. બીજું કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ, બરોબર. લિવિંગ સર્ટિફિકેટ ને બર્થ સર્ટિફિકેટ જે તમારી સાથે હોય એકમાંથી કોઈ એક અપલોડ કરી દેવાનું છે. પછી 10th માર્કશીટ, જો તમારે સેકન્ડ ટ્રાયલ હોય, થર્ડ ટ્રાયલ હોય, જો ના હોય તો નહીં કરવાનું, બરોબર. તો 12th માર્કશીટ અપલોડ કરી દેવાની છે. અને બીજા બી કેટલાક જે ડોક્યુમેન્ટ કીધા છે બધા તમારે આ રીતે અપલોડ અહીંયા જે લખ્યું છે, બરોબર, એમાંથી તમારે બધી પીડીએફ ફાઇલ સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દેવાની છે. જો 1 KB થી ઉપર હશે, સાઇઝ થી ઉપર હશે તો અપલોડ નહીં થાય, એટલે એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલ એવું આવી જશે એટલે તમારી જે બધી ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ ગયા છે, ઓકે. ત્યારબાદ જો તમારે કોઈ ધારો કે ભૂલ થઈ જાય તો તમે અહીંયા ડિલીટ બી કરી શકો છો. એવું નથી કે એકવાર અપલોડ કર્યા પછી જે કન્ફર્મ થઈ ગઈ, બરોબર, તો ડિલીટ બી થઈ શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. હવે તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે ત્યારબાદ કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ પર ક્લિક કરી દેવાનું છે. એકવાર જોઈ લેવાના છે કે બધા થઈ ગયા છે, પછી તમારે કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ પર ક્લિક કરશો ત્યારબાદ આવો મેસેજ દેખાશે કે યોર રજીસ્ટ્રેશન એન્ડ ડોક્યુમેન્ટ ડિટેલ્સ આર સબમિટેડ, ટેક હેલ્પ સેન્ટર એપોઇન્ટમેન્ટ ફોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે તમારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ અપલોડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એટલે ફાઇનલી તમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ છે
એ ફાઇનલી પતી ગયું છે. હવે તમારે છેલ્લો સ્ટેપ બાકી છે એપોઇન્ટમેન્ટ લેવાનો હેલ્પ સેન્ટરની. બરાબર, તો હવે તમે જોઈ શકો છો આવું એક પેજ ઓપન થશે કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ બાદ. ત્યારબાદ ટેક અપોઇન્ટમેન્ટનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે. આ કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું, પછી ટેક અપોઇન્ટમેન્ટ કરી, ત્યારબાદ એપોઇન્ટમેન્ટ લેવા માટે એપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીંયા આવું દેખાતું હશે, એના પર ક્લિક કરવાનું છે. હવે આમાં જો તમને કેન્ડિડેટ નેમ તમારે લખવાનું રહેશે, તમારું નામ, એપોઇન્ટમેન્ટ લખી હશે, તમારો મોબાઈલ નંબર આવી જશે. હવે તમારે જિલ્લો પસંદ કરવાનો છે. ધારો કે તમે કોઈ બી તમારા જિલ્લામાં રહેતા હોય, બરોબર, એ જિલ્લો પસંદ કરવાનો છે. અને એ જિલ્લો પસંદ કરશો તો ત્યાંના નજીકના હેલ્થ સેન્ટર એમાં દેખાશે. અહીંયા હેલ્થ સેન્ટર લખ્યું હશે, બરોબર, તો ત્યાંના નજીકના જે હેલ્થ સેન્ટર છે બધા દેખાશે. તમને જે નજીક પડતું હેલ્થ સેન્ટર હોય એમાં તમારે ક્લિક કરવાનું છે અને તમારે જેટલા બી વાગે ફાવે એ સમય પસંદ કરીને, એ તારીખ પસંદ કરીને તમારે હેલ્થ સેન્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરી લેવાની છે. બરોબર છે. જો અહીંયા ટેક અપોઇન્ટમેન્ટ લખ્યું છે ને, બરોબર, આવી રહ્યું, બરોબર, તમને દેખાતું હશે. આ ટેક અપોઇન્ટમેન્ટ લખ્યું છે, એના પર ક્લિક કરવાનું છે. હવે ટેક અપોઇન્ટમેન્ટ ક્લિક કરો છો ત્યારબાદ આવો એક મેસેજ જોવા મળશે, સક્સેસ મેસેજ, કે તમારું જે એપોઇન્ટમેન્ટ છે હેલ્થ સેન્ટરની એ સક્સેસ થઈ ગઈ છે. તમારે એ તારીખે, એ સમયે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ત્યાં પહોંચી જવાનું છે. બીજી વાત એ કરી દઉં કે આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે 4 થી 5 ઝેરોક્સ બી જોઈશે. બરોબર, ઝેરોક્સ લીધા વગર ના જતા. આ બધા જ પેન, બરોબર, બીજું કે પેન ને બધું લઈને જજો કે ત્યાંથી કોઈ મુશ્કેલી ના પડે, કોઈ ફોર્મ બોર્મ ભરવું હોય તો. બરોબર, આટલું કરી દો છો ત્યારબાદ તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. બરોબર છે, અહીંયા પ્રિન્ટ રજીસ્ટ્રેશન ડિટેલ્સ, બરોબર, એપોઇન્ટમેન્ટની બી તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. જ્યારે તમે કરશો ત્યારે આવી જશે. બરોબર, ત્યારબાદ જો આ પ્રિન્ટ આ રીતની આવી જશે, તમારી બધી જે તમે ફિલ કરી હશે રજીસ્ટ્રેશન ડિટેલ્સ એ બધી અહીંયા આવી જશે. બરોબર છે, તો આ જે છે તમે લીધેલ એપોઇન્ટમેન્ટ સેન્ટરની માહિતી બી અહીંયા ચેક કરી લેવાની રહેશે. બરોબર, તો અહીંયા લખ્યું છે કે રજીસ્ટ્રેશન ડિટેલ્સની પ્રિન્ટ લીધા બાદ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્થ સેન્ટર ખાતે ફરજિયાતપણે તે ચકાસણી કરવાની રહેશે. ત્યારબાદ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે અને ઉમેદવારી પત્ર માન્ય ગણવામાં આવશે, અન્યથા ઉમેદવારી પત્ર માન્ય ગણવામાં આવશે નહીં. બરાબર, હેલ્થ સેન્ટર પર પહોંચી જવાનું છે. અને અહીંયા બીજી વાત કે હેલ્થ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની છે અને પ્રમાણપત્ર ચકાસણી બાદ પ્રમાણપત્ર જમા કરાવવાના નથી. અને પ્રમાણપત્ર ચકાસણી બાદ હેલ્થ સેન્ટરના સિક્કા અને અધિકારની સહીવાળી એકનોલેજમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. એટલે જ્યારે તમે બી જે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવશો ત્યારબાદ જે ત્યાંના અધિકારી હશે એ એકનોલેજમેન્ટ રિસિપ્ટ આવશે, એને સાચવીને લઈ લેજો અને સાચવી રાખજો. બરાબર છે, જ્યાં સુધી હેલ્થ સેન્ટર સિક્કા અને અધિકારી સહીવાળી એકનોલેજમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ ના મળે ત્યાં સુધી હેલ્થ સેન્ટર છોડવાનું નથી. અને વિદ્યાર્થીએ લીધેલ તારીખ અને સમય મુજબ પસંદ કરેલ હેલ્થ સેન્ટર પર રૂબરૂમાં પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર થઈ જવાનું રહેશે. બરોબર છે, તો જો આ ધોરણ 10ની માર્કશીટ, પછી 12માની માર્કશીટ, એસસીબીસી જાતિ પ્રમાણપત્ર નમૂને તમારું કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જો આ રીતના બધા નમૂના હશે. બરાબર, એસસી કેટેગરી વાળા માટે, એસટી કેટેગરી વાળા માટે, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે. બરાબર છે, તો આ બધા જે છે ડોક્યુમેન્ટ, અસલ ડોક્યુમેન્ટ લઈને બધા પહોંચી જવાનું છે અને તમારે જે છે એ વેરિફિકેશન કરાવી દેવાનું છે. બરાબર, તો તમારી સંપૂર્ણપણે અહીંયા રજીસ્ટ્રેશન થી માંડીને હેલ્થ સેન્ટર વેરિફિકેશન સુધીની પ્રોસેસ સમાપ્ત થઈ જશે. ઓકે, પછી તમારે જે છે મેરિટ યાદી જાહેર થશે. પછી તમારે કોઈ કામ નથી. પછી તમારે કામ છે મેરિટ યાદી જોવાનું, બરોબર, તમારી ચોઇસ ફિલિંગ કરવાનું અને ત્યારબાદ તમારી જે છે કોલેજની ફાળવણી થશે. બરોબર, એ ચોઇસ ફિલિંગ ને બધી હજી તો વાર લાગશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ પછી હું વિડીયો મૂકી દઈશ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. તમારા કનેક્ટેડ મિત્રો સુધી શેર જરૂરથી કરજો. ઓકે, તો મળે છે કોઈક આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.